જાણી કે જ્યાં શહેરમાં હવે લુખ્ખા તત્વોને કાયદાનો કોઈ જ ડર નથી રહ્યો, પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે અસામાજિક તત્વો. અલકાપુરી વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો. ઓફિસમાં એક યુવકને બંધક બનાવીને તેને માર મારવામાં આવ્યો. યુવકને માર મારતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ હાથ ધરી છે. તો જ પ્રકારે જાણે કે કાયદાનો કે પોલીસનો કોઈ જ ડર ના હોય તે પ્રકારે આ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. ફરી એક વખત અસામાજિક તત્વોનો આ ત્રાસ નજરે પડી રહ્યો છે. યુવકને માર મારતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલ આખરે થઈ રહ્યા છે કે હવે આ અસામાજિક તત્વો પર અંકુશ ક્યારે મેળવાશે. સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. માનુ, વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ એ રીતે વધી રહ્યો છે જાણે કે આ લુખ્ખા તત્વોને કાયદાનો કે પોલીસનો કોઈ ડર જ ના હોય. આ લોકોને અંકુશમાં લેવા માટે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? નેહા, પોલીસે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ. આખો મામલો છે વડોદરાનું ઇન્ડિયા બુલ્સ જે અલકાપુરી વિસ્તારમાં આવેલું છે અને ત્યાં આ ઘટના બની છે. 4 દિવસ પહેલાનો આ વિડીયો હોવાની પુષ્ટિ થઈ રહી છે. ઇન્ડિયા બુલ્સ મોલ્સના બીજા માળે એક ઓફિસ છે, એની અંદર આ યુવકને બોલાવી અને 3 યુવકો અને 1 યુવતી ઢોર માર મારી રહ્યા છે. આ સમગ્ર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસ સામે પડકારરૂપ આ ઘટના છે, કારણ કે શહેરની અંદર આવી રીતે આવી ગુંડાગીરી કેવી રીતે ચાલી શકે. આજે સમગ્ર મામલે અકોટા પોલીસે કાર્યવાહી કરવાનું કહી રહી છે, પરંતુ જે માર મારનાર બંને યુવકો છે એમને માત્ર 151 કરી અને એમની અટકાયતી પગલાં લઈને એમને છોડી મૂકવામાં આવ્યા છે. આમાં જે ભોગ બનનાર છે એ કે એના માતા પિતા અત્યારે ફરિયાદ નોંધાવવા તૈયાર નથી અને એના કારણે પોલીસે માત્ર આ જે માર મારનાર યુવકો છે એમના વિરુદ્ધમાં 151 કરીને એમને મુક્ત કરી દીધા છે. પોલીસે આમાં ફરિયાદી બની અને કાર્યવાહી કરવી જોઈએ. જે રીતે એક યુવકને અન્ય 2 યુવકો બેરહેમીપૂર્વક માર મારી રહ્યા છે, એનું અપહરણ કરી અને એક ઓફિસમાં લઈ જઈ અને માર મારી રહ્યા છે, ત્યારે આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. પોલીસ હાલ તો 151ના અટકાયતી પગલાંનું રટણ કરી રહી છે, પરંતુ આજે માર મારનાર લોકો છે એમના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ. આવી રીતે શહેરની અંદર જો ગુંડાગીરી થશે તો સામાન્ય નાગરિકો ક્યાં જશે, એક સવાલ ઉભો થઈ રહ્યો છે. પોલીસની કાર્યવાહી ઉપર પણ અહીંયા સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે સામાન્ય ગુનો કરનાર વ્યક્તિને પણ જાહેરમાં એના વિડીયો ફોટો આપતા હોય છે. આ બંને આરોપીઓને માત્ર 151 કરી અને છોડી મૂક્યા છે. ત્યારે અકોટા પોલીસે આ કાર્યવાહી કરવી જોઈએ. બંનેના વિરુદ્ધમાં પોલીસે જ ફરિયાદી બની અને કાર્યવાહી કરવી જોઈએ. જે જાણવા મળ્યું છે એ પ્રમાણે કોઈ પ્રેમ પ્રકરણ છે ને એને લઈને આ યુવકને ગોંધી રાખવામાં આવ્યો ને એને માર મારવામાં આવ્યો છે. હવે સમગ્ર મામલે પોલીસ કયા પગલાં લે છે જોવાનું રહ્યું, પરંતુ લોકોની અપેક્ષા છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જી નેહા. બિલકુલ, માનુ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.